રમાદેવ જય માતાજી બધાને જય સાવનમાં રામ મમ્મનું હમણાં જઈને તો ખબર પડી ગઈ છે જાય છે કોટડા હું આવ્યો છું ચડવાઈને એમાં હેલા આવે છે જો ઓલી લેટ દેખાય ને રામ મમ્માને વાસરો કાકા બંને હેલા આવે છે એ ઉત્સર નીચા કોટડા પ્રોગ્રામ છે હા પછી ટાઈમ બોલો તો અવાજ આવશે ને કે નહીં આવે ફેસિલિટી હેલા આવે છે બે હાલા જાય છે કા કરે થાક હે હા બહુ ન આવે તો બંને હાલા જશે હું શું ટુ વ્હીલર હું જે પીગયો છું નિશા કોટડા પૂગવામાં છીએ નિશા કોટડા કલ્લું રહ્યું કોને ખબર આગું નહીં અહીંયા આજુબાજુમાં જ છે અંધારું છે અત્યારે વાગી જશે 1 મિનિટનું જોઈ લો 9 ને 14 મિનિટ થઈ છે કેટલી વાર લાગે તમને બતાવું તો આલે જાય તો આવી મોજ છે આ ચલો જમણો હતો મસ્ત અત્યારે તો જવું છે તો મારે આવવાનું તો હાલે નથી મારે સમય નહીં તું ગાડી લઈને આવે નકર બે ગાડી લઈને આવી જાય હું આવ્યો પછી ટુ વ્હીલર કન્ટિન્યુ મેં તમને દર્શન કરાવું સાઉન્ડમાં ને આગળ પાછું બતાવું તમને એક તો એક પાણી પીવે છે ઉગવામાં છે નિશા કોટડા અમે થોડીક આગળ છે આ નર્સરીનો ફોટો ઘણી ફરી ગ્રુપમાં આવે આપણે અહીંયા સુઈ જાઉં સવારે લઈ જાય મારી પેલા કોણ આવે નિશા કોટડા દાઠા બીજો ખાટલો લઈ આવી દો ભાઈ અહીંયા જાગતા છે સુતા નહીં હોય હે લેવા જાઓ આ ગ્રુપમાં ઘણા ફેરી આવે ચોમાસે અત્યારે ન હોય તો અત્યારે હમણાં જ હતો રેંગડીને રોપ આવ્યું પીવો હોય પાણી તમારે કેવો થાક લાગે પેલા દિવસો તો અમે પોરો ખાઈ જાય બહુ લાગે આમ નો વાંધો અમે થોડા ને પોરા ખાતા એનું કારણ કે ભેગા ગુબરું પેલા ભેગો છે અહીંયા છે થાક તો લાગે તે પોરો ખાઈ જાય વધારે કન્ટિન્યુ મિનારી એમાં દર્શન કરાવવા ફૂકવામાં દીધેલું છે ને ફાઇનલી ફૂકી જશે એવું સાકોરડા મામા હાથ પગને ધોઈ નાખ્યા છે એવું કેવાક મામા થાક લાગ્યો ને કલે વેલા 5 વાગ્યા નહીં ગયા હતા 5 6 7 8 9 5.5 કલાક થઈ 5.5 કલાકમાં કોરડા પૂગી ગયા કલાકે તો કેટલું એક ધરાને લેવો હોલ્ડ કરતા એક કાકો વાયા છે એ નહીં આવતા ઉભા રહ્યો દેખાતા નહીં તો આ છે રસોડું ઉષા કોટડા માતાજીના મંદિરની ધમનું આ છે જગ્યા અહીંયા અત્યારે બહુ ભીડ ન હોય સૈતરી પૂનમ પહેલાં આવો તો બહુ ભીડ હોય એ ત્યાં વયા ગયા પાછા પગ ધોવા જ થાય પાણી પીવા ગયા એના ના અહીં પર બણતરનો ટોક ફૂલ છે રોહડામાં તેની સુવિધા આમાં તો ઉનાળા હોય તો ટાટો પવન જ આવે કા ઉનાળા મજા આવે પવન ને અત્યારે સાંઈ એમ છે મસ્ત મજાનો તમને ચાલો ઉપર દર્શન કરાવું કન્ટિન્યુ બને રહીજો કાકા જશે એ કા હાથ પગ ધોતા એવું લાગે મને મંદિરે દર્શન કરો મંદિર આમ બંધ થઈ ગયું છે જોવા અહીંયા છે તીર્થોના દર્શન અત્યારે ઓછા થાય આપને જડે નહીં કહે ખાંડિયા તીર્થોના દર્શન થાય એમ કહ્યું છે અમુક પાઠશાળા હોય એને આપણને નથી થતા સવા શ્લોકા જો અહીંયા છે રામ મામા છે રામ મામા પગે લાગીને બેસી ગયા થાકી ગયા આ બાજુ છે કુંડ એક જ મિનિટ
બસ દર્શન કરીને જો પોરો ખાતો છે આ બધું અસર કરતા છે રમવામાં છે ફાઇનલી ભૂગી ગયા કા થાક ઓછો લાગે છે વાંધો નથી માતાજીની દયા છે ઘડીક લાગે પણ વાંધો ન આવે તો દર્શન કરીને ઘડીક પોરો ખાતો છે પછી આપણે નીકળવાનું છે આ બધી દુકાન અત્યારે હાવ બંધ પેક થઈ ગઈ 10 વાગે 10:30 બંધ થઈ જાય છે હવે ગૂગલ લેવાનો હતો મારે ખાસ ગૂગલ લઈ જવાનો હતો પણ દુકાનો બંધ થઈ ગઈ આશી પાછા કરો એ લઈ જાય અત્યારે દુકાનો બંધ થઈ ગઈ કે ખુલ્લી છે નહીં તો બંધ કોઈ નથી એક બાજુ અમે તો કામ કરો સાફ કરે છે અને જો સફાઈ ચાલુ છે મંદિરની ટંકોની બેન સફાઈ કરે છે અંદર સફાઈ ચાલુ છે આમાં છે ને આમાં છે કાલ ભગવાનની તો નવરા છે માતાજીને કાલ નવરા છે નવા વસ્ત્ર પહેરા છે કાલ પેઢી છે બસ કન્ટિન્યુ બનાવી રહ્યો હાલ બેઠા જઈને તમને દરિયાના દેવના દર્શન કરાવીશું જાઉં તો દરિયા કાંઠે આપણે માતાજીના મંદિરની બાજુમાં અહીંયા જાય એવું છે તો અહીંયા અમે આવ્યા ને વરસથી પહેલાં ત્યાં માં નહોતું અત્યારે માં લગાડી દીધો છે મસ્ત મસ્તનો ફોટો આવે અહીંયા શૂટિંગ સારું થાય ને અમે પહેલાં હાલીને આવતું ત્યાં આમાં વેકરો હતો હતી અત્યારે મસ્તીનું કરી નાખ્યું છે કટ્ટીને એવું અહીંયા છે મંદિર માતાજી દેખાય છે તમને અને પાછળ છે દરિયો બેઠે તો દરિયામાં જાઉં તો એમને બતાવીશું અહીં દર્શન કરીએ કદાચ બે ફોટા લઈ આ બધું દરિયો ગાંધે છે તમે આમ કોઈક લેટ કરે છે અહીંયા આમ દરિયામાં કોઈ કાંટા મારે એવું છે ને એવા દરિયા માટા મારે આવતો છે 3 વાગે આવતી હોય ને બહુ એવા છે કોઈ કોણ છે નથી ખબર પડતી આટા મારે છે 2-4 જણા અમે છીએ મંદિરે ફાઇનલી આપણે નીકળી જઈએ છીએ ના ચા પાણી નથી ચા પાણી પી ગયા એની પૂરતી બનાવેલો હા એની પૂરતી બનાવેલો હતો એની પૂરતી બનાવેલો હતો અહીંયા તો કાળ ભૈરવ દાદાનું મંદિર છે સડવાલા સીધું આવે અહીંયા દર્શન કરી પછી માતાજીના દર્શન કરવા જવાના જો આવે તો છે મંદિર મસ્ત મજાની છે અત્યારે ગળદી નથી છેલ્લો જમણ છે ચૈત્ર મહિનાનું એટલે પૂનમ પહેલાં આવ્યો તો બધા ગળદી હોય તો બસ આ તો ગમે ના બેસી જાય છે મારે આટા મારવા હા હાલો ધીમે ધીમે પગે છે ઉતરી હવે ધીમે ધીમે જાય હેઠા એનો મોકોનો એ તો મેં વાંચ્યું એવો બેસી જશે પ્રસાદ લેવા અત્યારે હાડા જે શું છે તો એ ભોજનાલય ચાલુ છે અત્યારે અમે 3 જણા છીએ જમવામાં રામાતા હું ને હસરોકા 3 જમવા બેઠા છે પ્રસાદ લેવા તો લઈ પ્રસાદ પછી ધીમે ધીમે નીકળી નક્કી નહોતું લેવાનું મારા ભાઈએ કીધું કે પ્રસાદ ચાલુ છે લઈ જઈએ એટલે મેં પ્રસાદ લીધી છે ત્યારે 11:30 ચાલુ છે હજી 11:30 છે તે એવું લાગે પણ દેખાતું ન કંઈ તો આપણે આવ્યા છીએ દરિયામાં આવે છે પણ કંઈ દેખાતું ને આમ આગું પાણી છે હજી ને સામે છે માતાજીનું મંદિર હા 2 વાગે આવી જાય 2 વાગે ખોટી થવા ને હા બોલી આમાં દેખાય ફૂલ પાણી એટલે લાગી સીધી કાંઠે એમ એટલે સામે કોઈક મિત્રો આટા મારે અંદર આમ કંઈ દેખાય એટલે કંઈ કામનું નહીં તમને બતાવી દીધું નજર મંદિર તો બતાવી શકું તમે બધા દર્શન કરી લો અત્યારે મંદિર હતું બેન તો તમે રૂબરૂ દર્શન કર્યા મંદિરના પણ આમ દરવાજો બંધ હતો સાફ સફાઈ ચાલુ હતી આમાં હતી બસ આપણે લારી છે લાગે દિવસે આવો તો બધું ચાલુ જ હોય લારી એમાં હમણાં ચૈત્ર મહિનો એટલે તો આમ ધોકર હાલતું છે બધાનું તો તમે કોણ કોણ આવેલા છો ઉષા કોરડા કોમેન્ટમાં કહેજો કોણ આવ્યા તક નહોતા આવ્યા એમ તો 2 વર્ષ પહેલાં આપણે આવ્યા હતું હોય
વનવરમ કોણ કોણ આવ્યા તમને કહેજો કમેન્ટમાં. જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય સાવનમાં લખી મૂકજો બધા. મારા કાકા વયા જશે ગાડીએ, થાકી જશે, થાક રેન લઈ જશે. પહેલાં અમે આવતા ને ત્યાં આમાં ક્યાંય હતું નહીં લારી, એટલે ચાલ લારી લાગણ મુકાઈ ગયું. સુવિધા ઘણી વધી ગઈ છે આડે. અને અહીંયા સાયો તો કંઈ ઘટે નહીં. તેડીકાના ગમે એવો હોય તો અહીંયા સાયો વડલો ને પીપળો લીમડા વડલા છે. તો બસ ગાડી ઓલા આપણે એટલે છે આવડે આવડે આપણી છે તો મને તો આમ આમ છે પકડી. હા અમારી એક જ ગાડી પીડી છે, કોઈની છે નહીં. ત્યારે આવ્યા તે ઘણી ગાડી પીડી હતી. કાંઈ હા કોણ પેને હોઈ ગયું તો અહીંયા હોઈ જાય ફોનમાં ઘુમેડા છે. તો બધાને જય સાઉન્ડમાં મહાદેવ, જય માતાજી. આવતો એટલે મેળા. તો બાય બાય, ટાટા, જય માતાજી.